લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત બાદ ચૂંટણી ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની સુરત લોકસભા મત વિસ્તારની પ્રથમ વિઝિટ કરી હતી. ચૂંટણી ખર્ચ મોનિટરિંગ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સમીક્ષા બેઠક યોજી હતી. સુરત લોકસભા મત વિસ્તારનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિવસે જ ખર્ચ નિરીક્ષક ઈઓ એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર દ્વારા પ્રથમ મુલાકાત 12 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. 2Gના મુલાકાત ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ પછી તરત જ તારીખ અને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે અને પરિણામ જાહેર થયા બાદ ત્રીજી મુલાકાત ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા હિસાબોના સ્ટેટમેન્ટની ચકાસણી કરવામાં જિલ્લા ચૂંટણી અધિકારીને મદદ કરવામાં દિવસે થશે. ચૂંટણી પ્રચાર ઝુંબેશના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 3 વખત દરેક જિલ્લા માટે ઓછામાં ઓછો એક ખર્ચ નિરીક્ષક અને એક સહાયક ખર્ચ નિરીક્ષકો જેમની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે છે. દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેટ અને મોનિટરિંગ કમિટી હશે. સુરત જિલ્લા લોકસભા મત વિસ્તાર માટે આ કમિટીનું કેન્દ્ર બહુમાળી ભવન ખાતે છે, જ્યાં 50થી વધારે ચૂંટણી સ્ટાફ વિવિધ ચેનલો અને સમાચાર પત્રનું અવલોકન કરી જરૂર જણાય પેડ ન્યૂઝ બાબતનું રેકોર્ડિંગ કરી સંબંધિત કમિટીને સ્ક્રુટની માટે મોકલે છે. જિલ્લા ચૂંટણી અધિકારીના તેમજ જિલ્લા પોલીસ તંત્રના અહેવાલ અને કારણોનો અભ્યાસ કરી કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્ય ચૂંટણી પંચ ખર્ચ સંવેદનશીલ વિસ્તારો નક્કી કરે છે. વિડીયો સર્વેલન્સ ટીમ શૂટિંગની શરૂઆતમાં વોઇસ મોડમાં શીર્ષક અને ઇવેન્ટની તારીખ, સ્થળ અને ઇવેન્ટનું આયોજન કરનાર પક્ષ અને ઉમેદવારનું નામ રેકોર્ડ કરશે. તે વાહનો, ઘટના, પોસ્ટર, કટઆઉટ વગેરેની વિડીયોગ્રાફી કરશે. એવી રીતે દરેક વાહનના પુરાવા, તેનો બનાવટ અને નોંધણી નંબર, ફર્નિચરની સંખ્યા, રોસ્ટ્રમનું કદ, બેનર અને કટઆઉટ વગેરે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેમાં થતા ખર્ચની ગણતરી કરી શકાય છે. ઇવેન્ટના શૂટિંગ દરમિયાન વિડીયો ટીમે વાહનોની અંદાજિત સંખ્યા અને પ્રકાર, ખુરશીઓ, ફર્નિચર, લાઇટ્સ, લાઉડસ્પીકર્સ વગેરેનું વર્ણન કરતા અવાજમાં રેકોર્ડિંગ પણ કરવું પડશે. જાહેરાતના પેમ્પલેટ, બેનર, પોસ્ટર, કટઆઉટ, રાજકીય પક્ષોના ધ્વજ તેમજ અન્ય ચૂંટણી પ્રચાર સામગ્રી વગેરેનું અંદાજિત પ્રમાણ પોતાના નિયત રજિસ્ટરમાં નોંધ કરશે. કોઈ પણ ચૂંટણીલક્ષી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે મોનિટર કરવા માટે તેઓ ભાષણ અને અન્ય ઇવેન્ટ્સ પણ રેકોર્ડ કરશે. ખર્ચના સંવેદનશીલ મતક્ષેત્રોમાં રાજ્યની બહારના ડીઆઈજી સ્તરના અધિકારીઓની રેન્કથી નીચે ન હોય તેવા પોલીસ નિરીક્ષકને અન્ય બાબતોની સાથે સાથે ફ્લાઇંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોની કામગીરીની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કે સભા સઘરસ પર દેખરેખ માટે તૈનાત કરવામાં આવશે. ચૂંટણીની શુદ્ધતા જાળવવા અને આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે વધુ પડતા પ્રચાર ખર્ચ પર તકેદારી રાખવા માટે રચાયેલી ફ્લાઇંગ સ્ક્વોડ્સ, રાજ્ય સર્વેલન્સ ટીમો અને એક્સપોર્ટ્સ માટે એસઓપી જારી કરી છે. ખાસ કરીને જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચ મારફતે ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે, ખર્ચ પર દેખરેખ રાખવા માટે એક ખર્ચ નિરીક્ષક તરીકે સિનિયર ઓફિસરની નિમણૂક સુરત લોકસભા મત વિસ્તારમાં કરવામાં આવેલ છે અને આ તેમની પ્રથમ મુલાકાત છે. આવી એમની 3 મુલાકાત થતી હોય છે. કાલની તેમની પહેલી મુલાકાત દરમિયાન ચૂંટણી ખર્ચ બાબત તેમજ આદર્શ આચાર સંહિતા એટલે કે ચૂંટણી બાબતે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનું પાલન થાય તે બાબતે સંબંધિત ટીમના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી અને જરૂરી સૂચનો તેમના તરફથી આપવામાં આવ્યા છે કે જેથી કરીને સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત, ન્યાયી અને આદર્શ આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ અને દેખરેખ રાખી શકાય. જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર અને પોલીસ કમિશનર એસપી ખર્ચ નિરીક્ષક સાથે પરામર્શ કરીને ખર્ચના સંવેદનશીલ વિસ્તાર કે પોકેટની યાદી તૈયાર કરશે. અકાઉન્ટિંગ ટીમ વિધાનસભા મતવિસ્તાર વિભાગના દરેક ઉમેદવારના શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટર અને પુરાવાઓનું ફોલ્ડર જાળવવા માટે હિસાબી ટીમો મદદનીશ ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરશે. ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબ માટે રચાયેલી હિસાબી ટીમો એ સુનિશ્ચિત કરશે કે ઉમેદવારી નોંધાવ્યા પછી ઉપયોગમાં લેવાતી તમામ ચૂંટણી પ્રચાર સામગ્રીનો ખર્ચ શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટરમાં સમાવવામાં આવેલ છે કે કેમ. જો કોઈ પણ ઉમેદવાર પોતાના નામાંકન પહેલા પણ કોઈ ખર્ચ કે ચૂકવણી કરવામાં આવેલી હોય તો તેની પણ નોંધ કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતા તમામ સાધન સામગ્રી બાબતે ભાવ અથવા તો રેટ
રાજ્ય ચૂંટણી પંચ પાસેની બહાલી મેળવી જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવશે.